છોટાઉદેપુર જિલ્લામાં તંત્રની બેદરકારી સામે આવી છે। છોટાઉદેપુરના કુંડા ગામના લોકોને અવરજવર માટે પાકા રસ્તા તો ઠીક, કાચો રસ્તો પણ નથી, જેને લઈને કુંડા ગામના નોલિયાબારી ફળિયાના ગ્રામજનો જાત મહેનતે હવે કાચો રસ્તો સરખો કરવા માટે મજબૂર છે। સ્થાનિકોએ જાતે પથ્થરો હટાવી રસ્તો સાફ કર્યો। રસ્તાની હાલત એટલી હદે ખરાબ છે કે રસ્તા પર સ્કૂટર પણ ચાલી શકે તેમ નથી। કાચા રસ્તાને લઈને લોકો આ ગામમાં પગપાળા જાય છે। તંત્રને રોડ બનાવવા માટે દરખાસ્ત કરાઈ છે અને છતાં હજુ સુધી મંજૂરી નથી મળી। 1.5 વર્ષ પહેલા આ જ ફળિયાની સગર્ભાને રસ્તાના અભાવે ઝોલીમાં ઉંચકીને ગ્રામજનો 3 કિલોમીટર પગપાળા ચાલી દવાખાને પહોંચાડી હતી। સ્થાનિકોએ વહેલી તકે રોડ બનાવી આપવા માટે માંગ કરી છે। આજે બધા ગ્રામજનો જાતે રિપેરિંગ કામ કર્યું છે, કેમ કે અહીં કોઈ વાહન આવતું જ નથી। ચોમાસું આખું અમે આટલું દુઃખ ભોગવ્યું છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી। ગયા વર્ષની બી અમારી આવી એક ઘટના બનેલી કે એક ગર્ભવતી બહેનને 3 કિલોમીટર પગપાળા ઉચકીને નીચાના ગામ સુધી લઈ જવી પડી હતી। તો અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૈજબ પાસેથી। જી સૈજબ, છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારો ઘણા એવા હજુ પણ છે કે જ્યાં પાકો તો શું કાચો રસ્તો પણ નથી મળ્યો। કેવી રીતે જીવન જીવે છે આ લોકો? જિલ્લો છે ને ખાસ કરીને નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર પાકો રસ્તો તો ઠીક પણ કાચો રસ્તો પણ હાલ તો બનાવવામાં નથી આવ્યો, જેના કારણે આ વિસ્તારના જે આદિવાસી જે લોકો જે રહી રહ્યા છે તે લોકો અવારનવાર રજૂઆતો કરી છે કે તેઓને તેની બહાર નીકળવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે, પરંતુ આજે આઝાદીના આટલા વર્ષો વીતી ગયા બાદ પણ ત્યાં પાકા રસ્તા બન્યા નથી, જેના કારણે અનેક વાર આ વિસ્તારના લોકો ભોગ બનતા હોય છે। જેવી કે જે સગર્ભા માતા હોય તેઓને હોસ્પિટલ લગી પહોંચાડવાનો હોય તે સમયે પણ તેઓને ઝોલી બાંધીને ઉચકીને જવાનો વારો આવતો હોય છે। તે બાબતે પણ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ સ્થાનિક નેતાઓ સ્થાનિક અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી, જેના કારણે આ વિસ્તારના લોકો ભોગ બની રહ્યા છે। જો આ કાચો રસ્તો પણ જો સરખો કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને જે પડતી મુશ્કેલી છે તે દૂર થાય એમ છે। આમ તો સરકારમાં તેઓ રજૂઆત કરેલી જેવા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ રોડ ક્યારે બનશે આ વિસ્તારના લોકોને ક્યારે વિકાસ મળશે તે તો જોવાનું રહ્યું છે। જી સંજય। જી સૈજબ, કારણ કે આ પહેલા પણ અનેક આવા રિપોર્ટ આપ કવર પણ કરી ચૂક્યા છો અને આપ જણાવી પણ ચૂક્યા છો કે રસ્તા નથી। કેટલા એવા ગામો હશે છોટાઉદેપુરમાં કે જ્યાં હજી રસ્તો જ નથી, કાચો રસ્તો પણ નથી બન્યો અને અનેક વખત આપણે એ પ્રકારના ન્યૂઝ પણ બતાવ્યા છે કે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી નથી શકતી, જોડીમાં નાખીને દર્દીઓને સગર્ભાઓને લઈ જવા પડે છે અને ઘણી વખતે મોતને પણ ભેટે છે। જી સંધ્યા, આજે અંતરિયાળ વિસ્તારના જે નસવાડી તાલુકો હોય કે કવાંટ તાલુકો હોય છે કે ડુંગર વિસ્તારો કે ત્યાં આગળ રસ્તાઓ નથી, જેના કારણે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ ત્યાં પગપાળા પહોંચી છે અને ત્યાંની જે વાસ્તવિકતા છે તેઓ સામે લાવી છે, પરંતુ આજે જાડી ચોમડીના અધિકારીઓ હોય કે નેતા હોય પરંતુ આજ સુધી ત્યાં ગામની મુલાકાત લેતા નથી, જેના કારણે આ વિસ્તારના લોકો ભોગ બની રહ્યા છે। ટૂંક સમય પહેલા જ એક માતાએ આ રીતના જે દુખાવો ઉપડ્યો તેઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી છે, પરંતુ રસ્તામાં જ તે માતાનું મોત થઈ ગયું હતું। ત્યારે આવી કોઈ ઘટનાઓ તો આ એક નથી 5 જેટલી ઘટનાઓ બની છે। જી, આપનો આભાર। ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના મામલે પોલીસે હત્યાના ગુનામાં સામેલ વધુ 3 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા। કોર્ટ સંકુલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને રજૂ કરાયા। પોલીસ દ્વારા તમામ આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ છે અને ત્યારે કોર્ટે તમામ આરોપીના આવતીકાલે 2 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। અરવલ્લીના માલપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। માર્કેટયાર્ડમાં 2 શખ્સોએ વેપારી પર હુમલો કર્યો। વેપારીની દુકાનમાં ઘૂસી અને પાઇપ વડે માર માર્યો। માલપુર પોલીસે હુમલાખોર સામે ફરિયાદની તજવીજ પણ હાથ ધરી છે। વેપારીની આરોપીઓને ઝડપી લેવા માટે માંગ છે અને આજે હુમલાના વિરોધમાં વેપારીઓ માર્કેટયાર્ડમાં એકત્રિત થશે। ભાવનગર શહેરમાં સબ રજિસ્ટર કચેરીમાં વકીલ ઉપર થયેલ હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેને જોતા તમામ વકીલ મંડળોએ કોર્ટ કચેરીના કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો। વકીલ પર થયેલ હુમલા મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ ફરિયાદ ન નોંધાતા મામલો ઉગ્ર બન્યો હતો, તેમજ વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી અને બનાવ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે નિર્ણય લીધો। ઈજાગ્રસ્ત વકીલના કહેવા પ્રમાણે હુમલો કરનાર શખ્સ દ્વારા 2500 રૂપિયાની લૂંટ કરવામાં આવી, જ્યારે કે પોલીસ લૂંટનો ઇનકાર કરી રહી છે, જેને લઈ એફઆઈઆરનો પેચ ફસાતા વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે।
કાલે અમે દસ્તાવેજ કરીને નીચે ઉતર્યા તો પ્રોપર્ટીના જે ટેક્સ બાકી હતા તેના દ્વારા ખરીદના દ્વારા મને કહેવામાં આવ્યું કે સાહેબ આ ટેક્સ ખરેખર કાયદેસર કોણે ભરવાનો હોય, બધું વેચનારે ભરવાનો હોય. તો વેચનાર ત્યારે મારી યારે ઉશ્કેરાઈ ગયા અને જેમ ફાવે એમ બોલવા માંડ્યા. પછી ત્યારબાદ એ બધા છૂટા પડી ગયા. જેવો હું પાર્કિંગમાંથી સ્કૂટર લઈને નીકળ્યો તો મારે જેમ ફાવે એમ ગાળું દેવા માંડ્યા ને સીધો મારી પર હુમલો કર્યો કે એ તારે શું કરવાની કેવું જોઈએ કે આ ટેક્સના રકમ વેચનારે ભરવાના હોય ને માથાજી કરી ગાળો દીધી ને મને તીક્ષ્ણ હથિયાર વડે મારી ઉપર હુમલો કર્યો અને મને ટીકા પાટુનો માર માર્યો અને મારા ખીચામાં જે 2500 રૂપિયા હતા એ લઈ લીધા ને લૂંટી લીધા ને કીધું કે જા તારા ખાતે ભરાઈ ગયા થાય કરી લે. આ બનાવ સંદર્ભે એક મિટિંગ થયેલી છે અને ધર્મેશભાઈ ફરિયાદ નોંધાવવા આજે જાય છે, કારણ કે ગઈકાલે પોલીસે ફરિયાદ લેવા અંગે નિષ્ક્રિયતા જાળવી હતી. અમારા બાર એસોસિએશનના હોદ્દેદારો એમની સાથે જઈ રહ્યા છે અને આગળ પર કાયદેસર જે કઈ કાર્યવાહી થાય એ અંગે અમે સતત અત્યારે પ્રયત્નશીલ છીએ. હવે એસજી હાઈવે પર બનશે માણેક ચોક. અમદાવાદીઓ ખાણીપીણીના શોખીન હોય છે ને જે રીતે અમદાવાદ શહેરનો વ્યાપ વધી રહ્યો છે તેમ શહેરની જરૂરિયાત પણ વધી છે અને ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એ પણ એસજી હાઈવે જેવા પોશ વિસ્તારમાં પ્રહલાદનગર ખાતે ફૂડ પ્લાઝા તૈયાર કરશે અને લગભગ 6.45 કરોડના ખર્ચે ફૂડ પ્લાઝા બનાવવાનું આયોજન છે અને જેમાં અંદાજિત કુલ 28 સ્ટોલ હશે, ડાઇનિંગ એરિયા, કેટલીક સગવડો આપવામાં આવશે. આ નિર્ણયના પગલે પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો જે માણેક ચોક સુધી જઈ રહ્યા હતા તેઓને પશ્ચિમ વિસ્તારમાં જ પ્રહલાદનગરમાં આ સુવિધા મળશે. પશ્ચિમ વિસ્તારના લોકોના માણેક ચોક લો ગાર્ડન એરિયામાં જવું ના પડે એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેજલપુર વિસ્તારમાં પ્રહલાદનગર ગાર્ડનની પાસે ટીપી 23 એફપી 3માં 28 ફૂડ સ્ટોક અત્યંત આધુનિક શેડ સાથે બનાવવા જઈ રહ્યું છે. તેમાં ડાઇનિંગ એરિયા, વેસ્ટ કોમ્પ્રેસર મશીન હશે, ડ્રાય ગાર્બેજ, જેન્ટ્સ લેડીઝ ટોયલેટની સુવિધા હશે અને પાર્કિંગની 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગની પણ સુવિધા હશે. અમૂલની સ્વચ્છ ઇંધણ રેલીને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. સાબરકાંઠાના હિંમતનગરમાં અમૂલ ટીમ દ્વારા ચલાવાઈ રહેલી 12 મારુતિ સુઝુકી બાયો સીએનજી કારની રેલીને અમિત શાહે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભીખુસિંહ પરમાર, રાજ્ય સહકારી પ્રકોષ્ઠના અધ્યક્ષ બિપિનભાઈ પટેલ, જીસીએમએમએફના અધ્યક્ષ શામલભાઈ પટેલ, જીસીએમએમએફના એમડી જયંત મહેતા, એનડીડીબીના અધ્યક્ષ ડોક્ટર મિનેશ શાહ, સુઝુકી મોટર કોર્પોરેશનના અધિકારી પણ હાજર રહ્યા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. તહેવાર